તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 29 નવેમ્બર 2025 અને વાર થયો છે શનિવાર। ત્યારે વાત કરવાની છે તો એક સાથે એક નહીં પરંતુ હવે એક સાથે બે વાવાઝોડા ત્રાટકવાને કારણે બંગાળની ખાડી લાગુના વિસ્તારમાં પૂર આવી ગયું છે અને જ્યાં જુઓ ત્યાં તબાહી સર્જાઈ છે। તમને ખબર છે કે અત્યાર સુધી આપણે સેનિયાર વાવાઝોડાની વાત કરી રહ્યા હતા, તો એક બાજુ છે મિત્રો સેનિયાર વાવાઝોડું અને બીજી બાજુ હવે નવું વાવાઝોડું આવી ગયું છે જેને નામ આપવામાં આવ્યું છે દિતવાહ વાવાઝોડું। તો મિત્રો એક અંત બાજુ સેનિયાર અને બીજી બાજુ દિતવા વાવાઝોડું, બંને બાજુથી કાળો કહેર જોવા મળી રહ્યો છે। ત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે, કઈ બાજુથી કઈ આફત તોડાઈ રહી છે અને હવે આગામી દિવસોની અંદર શું થવાનું છે તેને લઈને સૌથી મહત્વના સમાચારો આવી રહ્યા છે। ત્યારે બંને વાવાઝોડાને જે છે તે મિત્રો ઓફિશિયલી નામ પણ આપી દેવામાં આવ્યા છે। પહેલો મિત્રો વાવાઝોડું છે દિતવા વાવાઝોડું અને બીજું વાવાઝોડું છે મિત્રો સેનિયાર વાવાઝોડું। ત્યારે આ બંને વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્ય ઉપર કેવી તબાહી જોવા મળવાની છે તેના વિશે વાત કરીશું, કારણ કે બંગાળની ખાડીમાં એક સાથે બે વાવાઝોડા સર્જાતા જે છે તે તબાહી મચી ગઈ છે। ગઈકાલે શ્રીલંકાથી લઈને ઇન્ડોનેશિયા લાગુના વિસ્તારોમાં 15 ઇંચના વરસાદો પડતા પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। હું તમને વિડીયો પણ દેખાડવાનો છું કે જ્યાં વાવાઝોડાના પવનોને કારણે ચારો દિશા તરફ કોહરામ મચી ગયો છે। ત્યારે હવે દરેક લોકોના મનમાં અત્યારે એક જ પ્રશ્ન છે કે આ વાવાઝોડું ગુજરાત રાજ્ય સુધી અસર કરવાનું છે કે નહીં, ગુજરાતને ટાર્ગેટ કરવાનું છે કે નહીં, જેના વિશે વિસ્તારથી જે છે મિત્રો આ વિડીયોની અંદર આપણે ચર્ચા વિચારણા કરવાની છે। કારણ કે દિતવાહ વાવાઝોડું કે જે અત્યારે હાલ બંગાળની ખાડીથી આગળ વધીને જે નવું વાવાઝોડું બની રહ્યું છે, જેને ઓફિશિયલી નામ પણ આપી દેવામાં આવ્યું છે, તો આ દિતવાહને કારણે જે છે મિત્રો હવે આગામી દિવસો ભારે રહેવાના છે। ત્યારે તમને ના ખ્યાલ હોય તો મિત્રો વિસ્તારથી વાત કરવાની છે, વિડીયો સાથે સંકળાયેલા રહેજો, કારણ કે વિડીયો જે છે તે મિત્રો તમારા માટે ખૂબ જ કામનો અને જરૂરી બનાવેલો છે। આજના વિડીયોની અંદર માત્ર આપણે વાવાઝોડા વિશે જ વાત નથી કરવાની, પરંતુ હું તમને કમ્પ્લીટ માહિતી બીજી બધી પણ આપવાનો છે। જેમ કે અત્યારે ચોમાસું જે છે તે મિત્રો હવે નથી ચાલી રહ્યું, છતાં પણ જે આ કમોસમી વરસાદ છે તો ગુજરાતને કેટલો ટાર્ગેટ કરશે, ત્યાર પછી 1, 2 અને 3 તારીખ સુધી વાતાવરણ રહેવાનું છે, તેને લઈને ગુજરાત રાજ્યમાં તેની કેટલી અસરો જોવા મળવાની છે। કારણ કે વાદળો જે છે તે આ સિસ્ટમના છેક મિત્રો ગુજરાત સુધી પણ પહોંચી રહ્યા છે, જેથી આજે ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં જે છે તે ઝાપટા પડવાની પણ આગાહી છે તેવી। તો એ કયા કયા ભાગો છે કે જે આજે ઝાપટા પડી શકે, તો એના વિશે પણ માહિતી આપવાનું। તેની પહેલાં સૌથી પહેલાં જે છે તે મિત્રો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આ ખૂબ જ મહત્વની ચેનલ છે હવામાનની દ્રષ્ટિએ। દરરોજ સવારે મિત્રો આ ચેનલ ઉપર વિડીયો તમને મળી જશે, દરરોજનો વિડીયો દરરોજ મૂકવામાં આવે છે। તો આજે મિત્રો જે છે તે શનિવાર થયો છે અને તારીખ થઈ છે 29/11/2025। આજના હવામાનમાં શું શું થવાનું છે તેનું સૌથી પહેલાં તો આપણે લિસ્ટ બનાવીએ, ત્યાર પછી વિડીયોની અંદર આગળ વધીશું। તેની પહેલાં તમે આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ તમારા માટે ઘણી બધી ઉપયોગી છે। કારણ કે આ ચેનલ ઉપર આવા જ હવામાનને લગતા જે છે તે મિત્રો વિડીયો રેગ્યુલર મૂકીને તમને જે છે તે દરરોજની માહિતી જે છે તે મિત્રો દરરોજ આપવામાં આવશે। તો ચેનલને જે છે તે મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો હવે ફટાફટ લિસ્ટ બનાવીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। કારણ કે દિતવાહ વાવાઝોડું જે છે તે હવે કોહરામ મચાવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ હવે આવનારા દિવસોમાં શું થવાનું છે એ પણ દરેક લોકોના મનમાં પ્રશ્ન છે। ત્યારે સૌથી પહેલાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે મહત્વની માહિતી આપવાની છે દિતવા અને જે સનિયાર નામનું જે વાવાઝોડું છે, તો આ દિતવા અને જે સનિયાર નામનું વાવાઝોડું છે તેના વિશે મહત્વની માહિતી આપવાની